મહેસાણા માર્કેટયાર્ડમાં ઘણા દિવસો બાદ એરંડાના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો અને આવકમાં પણ આજે વધારો જોવા મળ્યો। મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાના પાકના ભાવમાં વધારો નોંધાયો છે। આજે માર્કેટયાર્ડમાં 30 થી 40 રૂપિયાનો વધારો આજે એરંડાના ભાવમાં જોવા પડ્યો છે। ખેડૂતોને આજે મણના 1186 રૂપિયા મળ્યા છે। મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રચકા સહિતના પાકોના વેચાણ માટે આવતા હોય છે। આજે મહેસાણાના મોટાભાગે બધા જ માર્કેટયાર્ડમાં એરંડાની હરાજી શરૂ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે 1 જાન્યુઆરીના રોજ તેના ભાવમાં આંશિક વધારો નોંધાયો છે। મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1025 થી લઈને 1050 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા। આ મહિને એરંડાના ભાવ 100 થી 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। વધારે વાવેતર તેમજ નિકાસની ઘટના કારણે એરંડાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો ગયા મહિને નોંધાયો છે। મણના આજે ખેડૂતોને 1186 રૂપિયા પ્રતિ મણ મળ્યા છે। છેલ્લા 2 અઠવાડિયાથી એરંડાના ભાવ 1050 થી લઈને 1170 સુધીના જોવા મળ્યા છે અને આજે ભાવ 1186 રૂપિયા ખેડૂતોને મળ્યા છે, એટલે કે ભાવમાં આજે સ્થિરતા જોવા મળી છે। ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં એરંડાની 500 થી વધારે સરેરાશ બોરીની આવક જોવા મળતી હોય છે। આજે મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની 369 બોરીની આવક નોંધાઈ છે। એરંડાની આવકમાં આ અઠવાડિયે 3 ગણો વધારો જોવા મળ્યો છે, જેનો આજે નીચો ભાવ 1025 અને ઊંચો ભાવ 1186 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે। નિકાસની ઘટ તેમજ વાવેતરમાં થતા વધારાના કારણે એરંડાના ભાવ ગયા મહિને ₹50 જેટલા ઘટ્યા જોવા મળ્યા છે। ગયા મહિનામાં તેના મહત્તમ ભાવ 1250 સુધીના પણ જોવા મળ્યા હતા। તલની પણ આજે મહેસાણા માર્કેટયાર્ડમાં આવક જોવા મળી હતી, જેના ભાવ 2800 થી લઈને 2885 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે। તલના ભાવમાં 50 રૂપિયાનો સુધારો આજે જોવા મળ્યો છે। આજે માર્કેટયાર્ડમાં જવની પણ હરાજી શરૂ કરવામાં આવી હતી, જેની 12 બોરીની આવક આજે જોવા મળી છે, જેના ભાવ 430 રૂપિયા જોવા મળે છે। આજે અડદના ભાવ ખૂબ જ ઘટેલા જોવા મળ્યા છે। આજે અડદની 8 બોરીની આવક યાર્ડમાં જોવા મળી છે, જેના ભાવ 980 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે। અડદના ભાવમાં 500 થી 700 રૂપિયા જેટલો ઘટાડો ગયા મહિનાઓના ભાવ કરતાં જોવા મળ્યો છે। ઓછી મૂડી સામે વધારે આવક આપતા રોકડિયા પાકની ખેતી તરફ ખેડૂતો ઘણા વર્ષોથી વળ્યા છે। આવી જ રીતે એરંડાનો પાક પણ ઓછી મૂડીએ વધારે આવક આપતો પાક છે। આજે ખેડૂતોને તેના 1186 રૂપિયા પ્રતિ મણના ભાવ મળ્યા છે।